નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। પ્રેક્ષકો, વાત કરવી છે કે એવા વ્યક્તિની જેને અત્યારે ગુજરાતમાં દરેક વ્યક્તિ ખૂબ પ્રેમની નજરથી જોવે છે અને ખૂબ તેના કામને સરાહે છે। 8 જાન્યુઆરી 1985ના રોજ એટલે કે આજથી ઠીક 38 વર્ષ પહેલાં રમેશભાઈ સાંઘવી અને દેવેન્દ્રાબેન સાંઘવીના ઘરે જન્મ થયો એક પુત્રનો, જેને અત્યારે આપ સૌ ઓળખો છો હર્ષ સાંઘવીના નામથી। ગૃહમંત્રી હર્ષ સાંઘવીનો આજે જન્મદિવસ છે અને તેઓને હેડલાઇન ન્યૂઝ તરફથી આજના જન્મદિવસ બદલે ખૂબ ખૂબ અભિનંદન। હર્ષ સાંઘવી વિશે વાત કરવા જ્યારે જઈએ ત્યારે હંમેશા ગર્વ જ અનુભવતા થાય છે, કારણ કે તેઓ હંમેશા પ્રજા માટે કંઈક સારું કરવાના નિશ્ચયથી જ આગળ આવે છે અને હંમેશા પ્રજાને પોતાના માનીને પ્રજાનું દરેક કામ કરે છે। જ્યારે પછી એ તથ્યનો કેસ હોય કે પછી મોરબીની દુર્ઘટના હોય, હર્ષ સાંઘવી હંમેશા તે મોખરે રહે છે। રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ મહિલા કર્મીઓ પાસે જઈને રાખડી બંધાવવાની વાત હોય કે પછી કોઈ દલિતના ઘરે જઈને જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરવાની વાત હોય, દુષ્કર્મ કરવાવાળાની સામે તેઓની આંખ હંમેશા લાલ રહે છે અને હંમેશા તેઓ દરેક પોલીસ સ્ટેશન જઈને દરેક ઉપર નજર રાખે છે। એ નોર્મલ બસમાં પણ મુસાફરી કરે છે, વંદે ભારતમાં પણ મુસાફરી કરે છે અને તેઓ જે સત્તા ઉપર છે તે સત્તાનો કદી દુરુપયોગ નથી કરતા। તે સત્તાથી લોકોનું ભલું થાય તેવું જ હંમેશા ઈચ્છે છે અને તેઓને હવે આમ જોવા જઈએ તો તેઓને લોકો કહે છે કે હવે તે ગુજરાતના ભવિષ્યના અમિત શાહ છે। તો આપનું શું કહેવું છે હર્ષ સાંઘવી વિશે? કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ને ફરી એક વખત હર્ષ સાંઘવીને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભાઈ શ્રી હર્ષ, સારું જાય આપનું વર્ષ, જનતાનો આશીર્વાદ રૂપ મળે આપને સ્પર્શ। આશા રાખીએ છીએ કે આજના દિવસે માનનીય વડાપ્રધાન મોદીજી તરફથી પણ તમને જન્મદિનની શુભકામના મળશે, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તેઓ 3 દિવસ ગિફ્ટ સિટી ગુજરાત ખાતે આવવાના છે।